અને એક મહત્વના સમાચાર સુરતથી સુરતમાં જાણીતા ગાયનેકોલોજીસ્ટ સામે દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો। નિસંતાન મહિલાને પોતાની ચેમ્બરમાં બોલાવી તેના પર દુષ્કર્મ કર્યાનો આરોપ છે। સંતાન પ્રાપ્તિની સારવાર માટે પરિણીતા હોસ્પિટલ આવી હતી। ઇન્જેક્શન આપ્યા બાદ મહિલાને ચેમ્બરમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું। ડોક્ટર પ્રફુલ દોશી સામે 376નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મી એન્ડ મમ્મી હોસ્પિટલનો આ સમગ્ર બનાવ છે। મહિલાને તબીબી પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી છે। વધુ વિગતો આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા રાબિયા સાલે। રાબિયા, ડોક્ટર પર જે દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો છે, સમગ્ર બનાવ કેવી રીતે સામે આવ્યો, આગળ શું હવે તપાસ કરવામાં આવશે? જે સુરતની આ ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય છે, કારણ કે જે ડોક્ટરને ભગવાન સ્વરૂપ ગણવામાં આવે છે, જે જીવ બચાવે છે, એવા ડોક્ટર સામે આ રીતનો આરોપ લાગવાનો છે। ત્યારે સુરતનો જાણીતો ગાયનેકોલોજીસ્ટ જે છે એની સામે બળાત્કારનો આરોપ લાગ્યો છે। નિસંતાન જે માતાઓ હોય છે એ એક ડોક્ટર પાસે જાય છે અને ત્યારબાદ આવી ઘટના બને છે, જે ખૂબ જ શરમજનક કહી શકાય છે। ત્યારે પુત્ર પ્રાપ્તિને સારવાર માટે પરિણીતા જે છે એક હોસ્પિટલ આવી હતી। ત્યારે મંગળવારના રોજની મી એન્ડ મમ્મી નામની જે ખૂબ જ આપણે કહી શકાય કે ફેમસ હોસ્પિટલ છે, ત્યાંની આ ઘટના છે। ઇન્જેક્શન આપ્યા બાદ મહિલાને ડોક્ટરે ચેમ્બરમાં બોલાવી હતી, ત્યારબાદ દુષ્કર્મ કરવાનો જે છે એ આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે મહિલા ફરિયાદ બાદ અઠવા ખાતે જે પોલીસ સ્ટેશન છે એ પોલીસ દ્વારા ડોક્ટર પ્રફુલ દોશી સામે 376નો જે ગુનો નોંધ્યો છે એની તપાસ હાથ ધરવામાં આવી છે અને મહિલાને તબીબી તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી। ત્યારે મંગળવારની મોડી રાતે આ ફરિયાદ નોંધવામાં આવી હતી। પ્રફુલ દોશી સુરતના જાણીતા ગાયનેકોલોજીસ્ટ તરીકે છાપ ધરાવે છે, છતાં પણ આટલા ફેમસ જે ડોક્ટર છે એ આ રીતે એક ભગવાન બાદ જે ડોક્ટર પર વિશ્વાસ કરી શકાય, છતાં પણ એક શૈતાન જેવું કામ આ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી રાબિયા, આપનો આભાર તમામ માહિતી બદલ।